ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી કે ઇન્ડી ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર છે। પ્રચાર સભાને સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે આ વાત કરી। પાટીલે કોંગ્રેસ આપ ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે આ વખતે આપ ઉમેદવારની ડિપોઝિટ જમા કરાવી ખોબ ભૂલાવી દો। સાથે જ કહ્યું કે ભરૂચ લોકસભા જીતવાની તાસીરનો જીવતો જાગતો પુરાવો મનસુખ વસાવા છે। भाई वो कुदरत करे છે ને એની ડિપોઝિટ જમા થઈ જાય 100% મત એનાથી ઓછા મત મળે એટલે ડિપોઝિટ। હવે આ જે સીટ છે 7 વિધાનસભાથી બનેલી આ ભારતીય જનતા પાર્ટી જે જીતેલી ભરૂચની આ લોકસભામાં એક સીટ આપ જીતી છે, 6 सीट भारतीय जनता पार्टी जीती है। एमा 4 सीट में आपनी डिपोजिट गई है। अब ये तुम्हारी सामने लड़वा निकली पड़े है। आ फिगर तमने એટલા માટે સમજાવું છું કે આ ધ્યાનમાં તમારા હોવા જોઈએ કે આ વખતે તમારે લીડનો રેકોર્ડ કરી શકો એ પ્રકારની સ્થિતિ છે તમારી સામે। આપનો કે ઇન્ડી ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર એ ભરૂચમાં છે એની ખૂબ ભૂલાવી દો। તમારી જે ભૂલ થઈ છે, તમારા કપાળે જે કલંક છે મીડિયાવાળા હરવાનું એ આ વખતે એની ડિપોઝિટ જમા કરીને એને સુધારી લેવાનું છે। તો કાર્યકર્તા સંમેલનને સંબોધતા પાટીલે મતોનું ગણિત અને વિજયના પાઠ શીખવ્યા। भारतीय जनता पार्टी ने 1,68,00,000 मत મળ્યા। आप पार्टी करता 1,28,00,000 ની લીડ અને કોંગ્રેસ કરતા 88 લાખની વધારે લીડ। પણ છતાં આપણી નાની નાની ભૂલોને કારણે ફક્ત 3,05,000 મત માટે આપણે 26 સીટ હારી ગયા। 88 લાખની લીડ છે કોંગ્રેસ કરતા, પણ અલગ અલગ વિધાનસભામાં ફક્ત 3,05,000 મત ઓછા પડવાને કારણે 26 સીટ આપણે હારી જઈએ વિધાનસભાની। આપણી કમનસીબી ખરી કે નહીં? બોલો ભાઈ, તમારી ભૂલ ખરી કે નહીં? તમારા વખતે હું કાન પકડી લઉં છું કે બીજી વાર આમ ના કરતા। પોતાની પાસે જીતની કોઈ જાદુઈ લાકડી નહીં પણ મજબૂત લાકડા જેવા કાર્યકર્તા હોવાની પણ તેમણે વાત કરી। કેટલાક એવું લાગતું કે આ ભાઈ મારી જાદુઈ લાકડી હશે ફેરવશે એટલે જીતી જઈશું। મારી પાસે જાદુઈ લાકડી નથી પણ જાદુઈ લાકડો છે, લાકડો। એ લાકડાને તમે જાણો છો? એ લાકડો એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા। નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। વિવાદાસ્પદ નિવેદન અંગે ભાજપ નેતા અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી સામે આચાર સંહિતા ભંગનો રિપોર્ટ કરવામાં આવેલો છે। વિસાવદર પાલિકાના ચીફ ઓફિસરે પ્રાંત અધિકારીને રિપોર્ટ કર્યો છે। વિસાવદર ખાતે ભાજપના કાર્યાલય ઉદ્ઘાટન સમારોહમાં ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી અંગે કર્યું હતું વિવાદાસ્પદ નિવેદન, જે અંગે ભૂપત ભાયાણી સામે પ્રાંત અધિકારીને રિપોર્ટ કરાયો છે। આ તરફ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખને ક્લીન ચીટ આપવામાં આવી છે। જિલ્લા પ્રમુખ કિરીટ પટેલે પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। વધુ માહિતી સાથે જૂનાગઢથી સંવાદદાતા અતુલ વ્યાસ જોડાયા છે। અતુલ, એકમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે અને બીજામાં ક્લીન ચીટ છે। હાલ આ અંગે કોઈ નિવેદન ભાજપ તરફથી આવ્યું છે? जी पंकज, आपने चौक्कस हतुं के जे रीते आजे जे रिपोर्ट आव्यो छे तेनी अंदर जणावी दઉં કે જે 22 તારીખના રોજ વિસાવદર ખાતે જે વિધાનસભા ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન હતું ત્યારે ભૂપત ભાયાણી દ્વારા જે પૂર્વ ધારાસભ્ય છે આપના અને થોડા સમય પહેલા જેને ભાજપમાં પ્રવેશ કર્યો હતો તેણે રાહુલ ગાંધી વિશે નપુંસક છે તેવા શબ્દો વાપર્યા હતા, જેને લઈ અને લોક પાર્ટીના જે ઉમેદવાર છે લોકસભાના અલ્પેશ તાંબડા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। ત્યારબાદ તંત્ર છે તે હરકતમાં આવ્યું હતું અને નગરપાલિકાના ચીફ ઓફિસર જે વિસાવદર છે તેણે હાલ પ્રાંતને રિપોર્ટ કર્યો છે અને જાણવા મળતી વિગતો મુજબ આ વ્યક્તિગત જે નિવેદન હતું તેને લઈ અને તેણે પ્રાંતને રિપોર્ટ કર્યો છે કે આમાં આચાર સંહિતા ભંગ થવાની પૂરેપૂરી શક્યતા છે। હાલ આ રિપોર્ટ મુખ્ય ચૂંટણી અધિકારી કલેક્ટર સુધી પહોંચ્યો નથી, ત્યારે હાલ ભૂપત ભાયાણી સામે જે આ કાર્યવાહી થઈ રહી છે તેને લઈને જૂનાગઢ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે।
બીજી તરફ જોવા જાય તો આ જ કાર્યક્રમની અંદર જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા પણ રાજા રજવાડે અને પટરાણી વિશે છે તે અભદ્ર વાણી વર્તન કર્યું હતું, જેને લઈ અને ક્ષત્રિય સમાજમાં પણ ભારે રોષ ઉમટ્યો હતો. ત્યારે જે ચૂંટણી પંચે જે રિપોર્ટ છે તેમાં કિરીટ પટેલને ક્લીન ચીટ આપી દેવાતા એક તરફે જ્યારે ભૂપતભાઈની વિરુદ્ધ રિપોર્ટ કરવામાં આવે છે અને કિરીટ પટેલને જે ક્લીન ચીટ આપવામાં આવતા ભારે આશ્ચર્ય સર્જાયું છે. ત્યારે આ બંને મુદ્દાઓ જી અતુલ, હું આપણે અહીંયા અટકાવવા માંગીશ. હાલ ભૂપત ભાયાણી આપણી સાથે જોડાયા છે. ભૂપતભાઈ, આપના તમે જે નિર્ણય જે નિવેદન આપ્યું હતું જાહેર મંચ પરથી તેને લઈને પ્રાંતમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે, શું કહેશો? એમના તરફથી મને હજી કોઈ પણ નોટિસ મળેલ નથી, એટલે નોટિસ મળ્યા પછી જ હું જવાબ આપી શકું. અત્યારે તો મને કોઈ જાણકારી કે કોઈ નોટિસ મળેલ નહીં. કિરીટ પટેલને તો મળી ગઈ છે, તમને મળશે? તમને કોઈ જાણકારી મળશે આની? મને પ્રાંત ઓફિસરની અથવા તો ચૂંટણી પંચની કોઈ પણ પ્રકારની નોટિસ હજી મને મળેલ નથી. ભૂપતભાઈ, મને એ જણાવો કે તમે જાહેર મંચ પર જે નિવેદન આપ્યું હતું રાહુલ ગાંધીને લઈને, શું આ યોગ્ય હતું તમારી દ્રષ્ટિએ? એની મેં દિલગીરી વ્યક્ત કરી દીધી છે જાહેર મીડિયા સમક્ષ, રાજકીય ખેલદિલી દાખવી અને મેં એની ખેદ વ્યક્ત કરેલો છે, દિલગીરી વ્યક્ત કરેલી છે 2 દિવસ પહેલા જ. એટલે એમાં કોઈ મારો આશય ન હતો, પણ હું બોલ્યો તો એની મેં ખેદ વ્યક્ત કરેલો છે અને દિલગીરી પણ વ્યક્ત કરેલી છે. જી ભૂપતભાઈ, આપ માનો છો કે જાહેર મંચ પર કોઈ પણ નેતા હોય, કોઈ પણ પાર્ટીના હોય, પરંતુ અંગત કે વ્યક્તિગત ટિપ્પણી અને એમાં પણ બેફામ વાણી વિલાસ જે રીતે કિરીટ પટેલે પણ કર્યો હતો, તમે પણ નિવેદન જાહેરમાં લોકોની વચ્ચે જોઈને બોલી દીધું, આ યોગ્ય ન કહેવાય કોઈ પણ નેતા હોય? બિલકુલ બિલકુલ બિલકુલ. તો હવે આ નોટિસ જ્યારે તમને મળશે તમે શું કરશો? હું કાયદાકીય રીતે જે થતું હશે એ હું લડીશ. જી ભૂપતભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે. તો ભૂપતભાઈએ કહ્યું છે કે આ અંગેની નોટિસ હજુ તેમને પ્રાંત અધિકારી તરફથી આપવામાં નથી આવી, પરંતુ આવશે ત્યારે જે કંઈ પણ રજૂઆત કરવાની આવશે કે જવાબ મૂકવાનો આવશે એ હું મૂકીશ. ભૂપત ભાયાણી સામે આચારસંહિતા ભંગનો રિપોર્ટ પ્રાંત અધિકારીને આપવામાં આવ્યો છે. વિસાવદર ના ચીફ ઓફિસર છે તેમણે પ્રાંત અધિકારીને રિપોર્ટ કર્યો છે. આ અંગે આચારસંહિતા ભંગની ફરિયાદ પણ થઈ છે. ત્યારે હવે જોવાનું એ છે કે કિરીટ પટેલને તો ક્લીન ચીટ આપી દેવામાં આવી છે, ભૂપત ભાયાણીને ક્લીન ચીટ મળે છે કે પછી એમની સામે કોઈ કાયદાકીય પગલાં ભરવામાં આવે છે, જોવું રહ્યું. કિરીટ પટેલે રાજા રજવાડાઓને લઈને જે નિવેદન આપ્યું હતું અને બેફામ વાણી વિલાસ કર્યો હતો તેને લઈને ક્ષત્રિયો ફરી એકવાર લાલઘુમ થયા છે. અને આ અંગે પણ કિરીટ પટેલને પોતે પણ પોતાની ભૂલ હોવાની વાત સામે આવી હતી અને જાહેર મંચ પર જે લોકો બેઠા હતા તેને સાંભળતા હતા તેમને પણ ખ્યાલ આવી ગયો હતો આ વિવાદાસ્પદ નિવેદન આપેલું છે. ભૂપત ભાયાણી છે એમણે રાહુલ ગાંધીને લઈને નિવેદન આપી દીધું હતું અને એ પણ વિવાદાસ્પદ આપ્યું હતું. તેના કારણે તેઓ પણ તેમની સામે પણ પ્રાંત અધિકારીને રિપોર્ટ કરવામાં આવેલો છે. આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવેલી છે. હવે જોવાનું એ છે કે કિરીટ પટેલે ક્લીન ચીટ આપી છે, શું ભૂપત ભાયાણીને ક્લીન ચીટ મળે છે કે તેમની સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થાય છે? આ બંને નેતાઓએ બેફામ વાણી વિલાસ કર્યા. તેમણે કિરીટ પટેલ જે જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ છે તેમણે રાજા રજવાડાઓને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું. અને બીજો જે તસવીર તમે જુઓ છો એ ભૂપત ભાયાણીની છે. હમણાં જ તેઓ આમ આદમીમાંથી બીજેપીમાં આવ્યા. 2 ફરિયાદો, એકને ક્લીન ચીટ અને એક માટે રિપોર્ટ. કિરીટ પટેલને ક્લીન ચીટ આપી દીધી છે, જ્યારે ભૂપત ભાયાણી માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે. ભાયાણીનું નિવેદન વ્યક્તિગત હોવાથી આચારસંહિતા ભંગ થઈ છે. કિરીટ પટેલનું નિવેદન વ્યક્તિગત ન હોવાનો રિપોર્ટ કરવામાં આવ્યો છે. એટલે કે આ બંને રિપોર્ટમાં તમે જુઓ વિરોધાભાસ દેખાઈ રહ્યો છે. ભાજપના 2 નેતાઓના નિવેદન વિવાદાસ્પદ હતા. 2 ફરિયાદો થઈ, એકને ક્લીન ચીટ આપી દીધી અને એક માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ એકનું નિવેદન છે એ વ્યક્તિગત છે, બીજું જે નિવેદન છે એ વ્યક્તિગત નથી. પણ ખરેખર આ બંને નિવેદન વ્યક્તિગત કેમ ન કહેવાય? કારણ કે કિરીટ પટેલને જે ક્લીન ચીટ આપી છે એમણે જે નિવેદન આપ્યું હતું તમે એ સાંભળશો. રાજા મહારાજાઓના પુત્રોને લઈને આપ્યું હતું, રાજા મહારાજાઓના મુદ્દા ઉપર આપ્યું હતું. ભૂપત ભાયાણી છે તેમણે રાહુલ ગાંધી ઉપર ટિપ્પણી કરી હતી, તો આ પણ તો વ્યક્તિગત છે. અને કિરીટ પટેલે જે વાત કરી હતી શું એ પણ વ્યક્તિગત છે? જો બંને વ્યક્તિગત છે તો પછી એકને ક્લીન ચીટ કેમ અને એકની સામે રિપોર્ટ કેમ? તો અહીંયા પણ એક પ્રશ્નાર્થ ચોક્કસ છે. ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી કે ઇન્ડી ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર છે. પ્રચાર સભાને સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે આ વાત કરી. પાટીલે કોંગ્રેસ આપ ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે આ વખતે આપ ઉમેદવારની ડિપોઝિટ જમા કરાવી ખોબ ભૂલાવી દો. સાથે જ કહ્યું કે ભરૂચ લોકસભા જીતવાની તાસીરનો જીવતો જાગતો પુરાવો મનસુખ વસાવા છે. કે ભાઈ વો કુદરત કરે છે ને એની ડિપોઝિટ જમા થઈ જાય
16% મત, તેનાથી ઓછા મત મળે એટલે ડિપોઝિટ. હવે આ જે સીટ છે 7 વિધાનસભાથી બનેલી આ ભારતીય જનતા પાર્ટી જે જીતેલી ભરૂચની આ લોકસભામાં 1 સીટ આપ જીતી છે, 6 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી છે, એમાં 4 સીટમાં આપની ડિપોઝિટ ગઈ છે. હવે તમારી સામે લડવા નીકળી પડ્યા છે. આ ફિગર તમને એટલા માટે સમજાવું છું કે આ ધ્યાનમાં તમારા હોવા જોઈએ કે આ વખતે તમારે લીડનો રેકોર્ડ કરી શકો એ પ્રકારની સ્થિતિ છે તમારી સામે. આપનો કે ઇન્ડી ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર એ ભરૂચમાં છે, એની ખો ભૂલાવી દો. તમારી જે ભૂલ થઈ છે, તમારા કપાળે જે કલંક છે મીડિયાવાળા હારવાનું, એ આ વખતે એની ડિપોઝિટ જમા કરીને એને સુધારી લેવાનું છે. તો કાર્યકર્તા સંમેલનને સંબોધતા પાટીલે મતોનું ગણિત અને વિજયના પાઠ શીખવ્યા. ભારતીય જનતા પાર્ટીને 1,68,00,000 મત મળ્યા. આ પાર્ટી કરતા 1,28,00,000 ની લીડ અને કોંગ્રેસ કરતા 88,00,000 ની વધારે લીડ. પણ છતાં આપણી નાની નાની ભૂલોને કારણે ફક્ત 3,05,000 મત માટે આપણે 26 સીટ હારી ગયા. 88,00,000 ની લીડ છે કોંગ્રેસ કરતા, પણ અલગ અલગ વિધાનસભામાં ફક્ત 3,05,000 મત ઓછા પડવાને કારણે 26 સીટ આપણે હારી જઈએ વિધાનસભાની. આપણી કમનસીબી ખરી કે નહીં? બોલો ભાઈ, તમારી ભૂલ ખરી કે નહીં? તમારા વખતે હું કાન પકડી લઉં છું કે બીજી વાર આમ ના કરતા. પોતાની પાસે જીતની કોઈ જાદુઈ લાકડી નહીં, પણ મજબૂત લાકડા જેવા કાર્યકર્તા હોવાની પણ તેમણે વાત કરી. કેટલાક એવું લાગતું કે આ ભાઈ મારી જાદુઈ લાકડી હશે, ફેરવશે એટલે જીતી જઈશું. મારી પાસે જાદુઈ લાકડી નથી, પણ જાદુઈ લાકડો છે. લાકડો એ લાકડાને તમે જાણો છો? એ લાકડો એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા